નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના અવારનવાર સામે આવતી રહે છે, જેના કારણે કેટલાક માસૂમ લોકોના ભોગ લેવાય છે। ત્યારે રાજકોટના ધોરાજી ઉપલેટા હાઈવે પર આઈટીઆઈની સામે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે પર ઇકો કારની હડબીઠે 42 વર્ષની મહિલાનું મોત નીપજ્યું છે। ઓવરસ્પીડમાં આવતી ઇકો કાર 42 વર્ષીય મહિલાને હડબીઠે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। जी हाँ मित्रों, અત્યારે हाल मोटा समाचार सामे આવી રહ્યા છે। तो मित्रों, समाचाરમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેવાસી હતા। મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, મહિલાનું અચાનક મોત થતાં પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે। આ અગાઉ પણ અહીંયાથી એક પ્રકારની ઘટના સામે આવી જ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે हमारी कमेंट बॉक्स में जरूर जणावजो। हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता। वीडियो पूरो जोवा बदल मित्रों तमारो खूब खूब आभार।